હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે તમારા બધાનું સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં. ચાલો ફરવા. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, જ્યાં દૂર દૂરથી લોકો આવે છે ફરવા માટે. જોકે ગુજરાત તેના કચ્છ માટે જાણીતું છે, તેમ છતાં અહીં લીલાછમ વાતાવરણ અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું હિલ સ્ટેશન પણ છે, જે ઉનાળાથી શિયાળા સુધી લોકોને આરામ આપે છે. તમને જણાવી દઈએ કે અહીં હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સાપુતારાની, કે જે ગુજરાતના લોકો માટે શિમલા અને મનાલીથી કંઈ ઓછું નથી. સાપુતારા પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવન પ્રેમીઓ માટે એક ઉત્તમ સ્થળ છે. આ પ્રવાસન સ્થળ અહીંના લોકોનો ઇતિહાસ અને સંસ્કૃતિમાં સમાવેશ કરે છે. આ સ્થાન પર તમે તળાવો, શિખરો સાથે ઘણી બધી વસ્તુઓ પણ જોઈ શકો છો. તો ચાલો મારી સાથે આપણે જઈએ અને આ જગ્યા વિશે ઘણું બધું જાણીએ. તો ચાલો વાત કરીએ હડગડ કિલ્લાની. આ હડગડ કિલ્લો સાપુતારાથી લગભગ 5 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલો છે. આશરે 3600 ફૂટની ઊંચાઈ પર આવેલું હોવાથી કિલ્લો સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો ટ્રેનિંગ માર્ગ છે, અને તે સાપુતારામાં જોવા મળે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક સ્થળ છે. નાસિક જિલ્લાના મલ્હેરમાં આવેલો આ પ્રાચીન કિલ્લો સહ્યાદ્રી પર્વતમાળા ઉપર આવેલો છે. તમે ગંગા અને જમુનાના જળાશયો જોઈ શકો છો, જે આસપાસના ગામો માટે પાણીના સ્ત્રોત તરીકે કામ કરે છે. પ્રવાસીઓ કિલ્લાની ટોચ ઉપરથી સમગ્ર ખીણ અને સરગાણા ગામનો અદ્ભુત નજારો પણ માણી શકે છે. તમને જણાવી દઈએ કે આ કિલ્લો સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. તો ચાલો વાત કરીએ વંશદા નેશનલ પાર્કની. 23.99 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વંશદા નેશનલ પાર્ક સાપુતારાથી લગભગ 40 કિલોમીટર દૂર છે. આ પાર્કની જાળવણી દક્ષિણ ડાંગ ફોરેસ્ટ ડિવિઝન દ્વારા કરવામાં આવે છે. વંશદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગાઢ ભોજનવાળા પાનખર જંગલોનો સમાવેશ થાય છે, અને જંગલના ભાગો દરમિયાન વંશદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગાઢ ભેજવાળા પાનખર જંગલોનો સમાવેશ થાય છે, અને જંગલના ભાગો દિવસ દરમિયાન પણ અંધકારમય રહે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન સાપુતારામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોનું એક સ્થળ છે. રાષ્ટ્રીય ઉદ્યાન ઘણા જંગલી પ્રાણીઓનું ઘર છે, જેમ કે ચિત્તા, જંગલી ડુક્કર, સાબર, 4 શિંગડાવાળા કડિયાર અને વિવિધ સરીસૃપ અને પક્ષીઓની પ્રજાતિઓ. અસંખ્ય આદિવાસીઓ પણ જંગલમાં જોઈ શકાય છે. વંશદા નેશનલ પાર્કની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ મહિનાનો છે. તો ચાલો વાત કરીએ સાપુતારા તળાવની. સાપુતારા તળાવ સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 1.5 કિલોમીટર દૂર આવેલું છે, અને તે સાપુતારા ખીણમાં સૌથી પ્રસિદ્ધ પિકનિક સ્થળોનું એક સ્થળ માનવામાં આવે છે. હરિયાળીથી ભરેલું આ માનવ સર્જિત તળાવ તેની નૌકા વિહાર પ્રવૃત્તિઓ માટે લોકપ્રિય છે. આ સ્થળ બાળકોના ઉદ્યાનો માટે રમતગમતના મેદાનોથી ઘેરાયેલું છે. તળાવની નજીક ઘણી બધી બોટિંગ ક્લબ આવેલી છે, જે તમને અહીં બોટિંગ કરવા માટે મદદ કરી શકે છે. તો ચાલો મિત્રો વાત કરીએ ગીરા ધોધની. વઘઈ નજીકના વરાણાચોડ ગામમાં આવેલો ગીરા વોટરફોલ ચોમાસા દરમિયાન સાપુતારામાં ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે. ગીરા ફોલ પણ ઘણીવાર ગિરમલ ફોલ સાથે ભેળસેળ થાય છે. બંને ડાંગમાં છે, પણ એકબીજાથી ઘણું બધું દૂર છે. ગીરા ધોધ વઘઈ સાપુતારા સ્ટેટ હાઈવે પર વઘઈ પાસે છે. ગિરમલ ધોધ આહવા નજીક ગિરમલ ગામમાં છે. તમને જણાવી દઈએ કે ધોધને જોવા માટે તો અહીં પ્રવાસીઓ ભીડની પણ ભીડ રહે છે. તો ચાલો હવે વાત કરીએ નાગેશ્વર મહાદેવના મંદિરની.
ધાર્મિક માન્યતાઓ રાખનારાઓ માટે અહીં એક પ્રાચીન શિવ મંદિર પણ છે, જેને નાગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સુંદર સાપુતારા તળાવના દક્ષિણ કાંઠે આવેલું છે. તમને જણાવી દઈએ કે શિવરાત્રિ દરમિયાન અહીં સૌથી વધુ ભીડ જોવા મળે છે. એટલું જ નહીં, નાગેશ્વર મહાદેવ મંદિરનો પણ 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે. શાંતિ માટે તમે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો છો. હીરા ધોધ વધઈ સાપુતારા સ્ટેટ હાઈવે ઉપર વાઘાઈ પાસે છે. ગિરમલ ધોધ આહવા નજીક ગિરમલ ગામમાં છે. તમને જણાવી દઈએ કે ધોધને જોવા માટે અહીં ઘણા બધા પ્રવાસીઓ પણ આવે છે. મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.